નમસ્કાર મિત્રો, કેટલું કહું સ્વાગત છે કે મિત્રો નવનીતભાઈ ઉપર હુમલો છે. આ તમે સાચું સાંભળ્યું, એવું હું નથી કહેતો લાલાભાઈ આહિર કે પહેલાં તમે આખો વિડીયો જો, પછી આપણે આગળ વિડીયોમાં વાત કરીએ. વિડીયોમાં તમે નવા તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આખો વિડીયો. જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો આજે તમામે તમામ 18 વર્ષને એક વાત કરવા માગું ને ખાસ આ કોરી સમાજના આગેવાનો અને ભાઈઓને એક વાત કરવા માગું કે હમણાં એક નવનીતભાઈ ઉપર હુમલો થયો, હાથ પગ ભાંગી નાખ્યા. એમાં મિત્રો જેને પણ નવનીતભાઈના હાથ પગ ભાંગ્યા ને એને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. એ લોકોની ધરપકડ થઈ ગઈ ને સરકારે આખી કોમિટી જ બેહારી છે કે નવનીતભાઈને ન્યાય મળશે. ડિપાર્ટમેન્ટની આખી સરકારે મિત્રો કોમિટી બેહારી કે નવનીતભાઈને ન્યાય મળશે. ને મિત્રો બીજા જે છે અમુક હાવ લુખાવ, એ એક જ સવારથી ઉઠી ને હાંજ લગણ એક જ એનું ઓલું કરે કે આહિર સમાજ, આહિર સમાજ, આહિર સમાજ. એવા લુખાવને મારે કહેવાનું કે ભાઈ જો તમને એવું જ કરવું હોય તો તમે અમને ખુલ્લેઆમ કહી ગયો તો આપણે એવી રીતના રમીએ. તમને બહુ શોખ છે ને સમાજને ટાર્ગેટ કરવાનો. લાલો આહિર કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો ભાઈ. લાલો આહિર 18 વર્ષને દિલથી માને. તમને એ કેમ ન દેખાણું કે નવનીતભાઈ ઉપર હુમલો થયો તો 4 જણા આહિર હતા ને 4 જણા તો કોરી હતા, તો એ કેમ કોઈને ન દેખાણું? આ અમુક લુખાવને મારે કહેવાનું કહે ને કે આહિર સમાજ, આહિર સમાજ. અમારા જયરા જાતાને ટાર્ગેટ કરે ને એવા લુખાવને કહેવાનું મારે. તમે કઈ હાઈકોર્ટના જજ છો, સુપ્રીમ કોર્ટના તમે જજ સાહેબ છો, તે તમે કયો એમ સજા આપી દે? હાલી હું નીકળ્યા આ અમુક લુખાવ. એટલે ભાઈ બોલવામાં ધ્યાન રાખજો, માપે રહેજો. આહિર સમાજ ન કરતા ખોટે ખોટા, બાકી નહીં લેના ને નહીં દેના પડી જાય. આ મારે ફક્તમાં ને ફક્ત આ અમુક લુખી તીર્યું છે ને, મારે એને કહેવાનું સમાજને ટાર્ગેટ કરવાનો ન આવે. ને અમુક જેમ હાવ લુખા, એને કંઈ ધંધો જ નથી. એ આહિર સમાજની બેનું દીકરીઓને ટાર્ગેટ કરે, અમુક પોસ્ટો બનાવીને મૂકે સોશિયલ મીડિયામાં. ને આ અમુક લુખી તીર્યું એવું કહેવા માગે ને કે તમારો બાપ પરસોત્તમ સોલંકી આવે, તમારો બાપ પરસોત્તમ સોલંકી આવે. એવી લુખી તીર્યુંને મારે કહેવાનું કે અમારો બાપ ભગવાન યદુ કુર ભૂષણ દ્વારકાધીશ, એ અમારો બાપ છે. હો લુખી તીર્યું એટલે માન મર્યાદાને મોભા મારે લઈ જઈજો. ને મિત્રો હું કોઈ આખા સમાજને નથી કહેતો. જે આ અમુક આ લુખી તીર્યું મોફતની ઠેકડા મારે ને, મારે મિત્રો એને જ કહેવાનું કે આહિર સમાજને ટાર્ગેટ કરતાં પહેલાં 100 વાર વિચારજો. આ અમુક આ લુખી તીર્યુંને કહેવા માગું, હું કોઈ સમાજનો વિરોધી નથી મિત્રો. લાલો આહિર કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો. લાલો આહિર 18 વર્ષને દિલથી માને. ને આ ખાલી આ લુખી તીર્યું વિડિયા બનાવે છે. મારે એને ખાલી એટલું કહેવાનું ને કોરી સમાજના આગેવાનોને મારે એટલું કહેવાનું કે હમણાં ભાવનગરની અંદર આપણે કોરી સમાજના દીકરાની ખુલ્લેઆમ હત્યા કરી દેવામાં આવી. ન્યા જાઓ, ન્યા કેમ કોઈ નથી જતું? ન્યા કોઈક બોલો, કેમ કોઈ નથી બોલતું? કોરી સમાજના દીકરાની ભાવનગરની અંદરમાં મર્ડર કરી નાખ્યું, ન્યા કેમ ભાઈ કોઈ નથી બોલતું? હું આ તમામ કોરી સમાજના આગેવાનોને કહેવા માગું, ન્યા તો એકાદો આગેવાન જાઓ, કેમ નથી જાવ? એટલે મિત્રો આ રાજકીય મુદ્દો છે, આ રાજકારણ છે. એટલે ખોટે ખોટા આહિર સમાજને સંસરવાની કોશિશ કરોમાં, નકર આમાં ખોટે ખોટા બે સમાજ આવી જાય. ને આમાં તમામ લોકોને કહેવા માગું કે આનો જિમ્મેદાર કોરી સમાજના આગેવાનો રહેશે ને આ અમુક આ લુખી તીર્યું રહેશે. જો આમાં કંઈ પણ છું ને તો કોરી સમાજના આગેવાનો રહેશે ને અમુક આ લુખી તીર્યું જે ઠેકડા મારે ને એ રહેશે. મિત્રો મારે કોઈ સમાજની વિરોધીમાં મારે કંઈ છે નહીં. મારું કોઈ આ ગુજરાતમાં કોઈ દુશ્મન નથી, બધાય મારા મિત્રો છે. ને મારા કોરી સમાજના પણ એટલાય મારા મિત્રો છે ને એટલાય સાહક છે, તમામ લોકોને ખબર છે. પણ લાલો આહિર હંમેશા
સત્ય હોય છે ને સત્યને હારે ઊભો રહેશે ગમે ત્યારે. આપણે સત્ય હોય ને ત્યાં લાલુ આહિર બોલશે બોલશે ને બોલશે. હું 18 વર્ષને દિલથી માનું. ને આ અમુક લુખી તીર્યું એવું કહે ને અમારા આહિર સમાજને ટાર્ગેટ કરે, પોસ્ટરો મૂકીને એમ કહે કે ઝહીરા જાતા બુટલેગર છે. તો આ અમુક લુખી તીર્યુંને કહેવાનું કે આ તમારા જ કોરીશ સમાજના દીકરાએ એક વિડીયો વાયરલ કર્યો તો એમાં ખુલ્લે આમ કહે કે હું આ ધંધો કરું ને આમ કરું. જો મિત્રો તમામ 18 વર્ષને કહેવા માગું કે આ વિડીયો તમે સાંભળો. મારું નામ શૈલેષભાઈ ધનસુભાઈ જરૂરિયાત સુરનગર નસીપટ રોડ દેસર ભગત શરમૈયાનગર. ભાઈઓ જય કોળી સમાજ, જય માનદાદા. હું તમને એક વિડીયો જાહેર કરું છું કે આપ કોઈને દારૂ બારૂ જોતો હોય તો મારો સંપર્ક કરજો. મારો નંબર છે 99 42 787. બીજો નંબર એક લખી લ્યો 89 573 5 9. એ પણ મારો નંબર છે અને તમને કોઈ પોલીસ નહીં પકડે એની પર હું તમને ગેરંટી આપું છું. આ તો વિડીયો હવે તમે કયો કે કોણ બુટલેગર છે? આ ખુલ્લે આમ કહે ને દારૂનો ધંધો કરે, ખુલ્લે આમ અહીંયા નંબર આપ્યા. કાયદો કાયદાનું કામ કરે છે, કાયદાને તમે કામ કરવા ગયો, પણ જેને પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય છે એને છોડવામાં નહીં આવે. એટલે આપણી ગુજરાત પોલીસ બહુ અત્યારે એક્ટિવ છે, એ તો તમામ લોકોને ખબર છે. કાયદાનું કામ કરે છે. તમે જે સોશિયલ મીડિયામાં ઉપાડા લીધા ને એ હાવ બંધ કરી દેજો. પછી તમે એમ ન કહેતા કે લાલો આહિર બોલે. અમને આવડે છે ગાયરું બોલતા, સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટામાં, બધીમાં ફોન રાખીને તો હવ ગાયરો બોલી જાય. પણ અમે અમારી મર્યાદા નથી ઓરીંગી. આહિર સમાજ એવો સમાજ છે કે 18 વર્ષને સાથે રાખી અને સમાજ હાલવાવાળો સમાજ છે. તમામ લોકોને ખબર છે. પણ આ અમુક આ લુખી તીર્યુંને કોણ સમજાવે? લાલો આહિર મને ફોન કોકનો આવ્યો હોય છે ને ઉગ્રતા થઈ હોય ને તો જ લાલો આહિર ગાયરું બોલે. નકર લાલો આહિર મોરથી કોઈને ગાયરું દેવા ન જાય ને લાલા આહિર મેરા પ્રૂફ પુરાવા સાથે બધુંય હોય. અમને ખોટી ઉશ્કેરવાની કોશિશ ન કરતા ને સરકારનું તમામ મીડિયામાં ધ્યાન છે. આપણી સરકાર છે ને એનું તમામ એક વિડીયામાં ધ્યાન છે હો. ને પછી મમરા ભરાઈ જાય પછી ન કહેતા કે કીધું નહીં, પછી માફિયું માગવ્યું પડે. પહેલાંથી સુધરી જાવ ને, પહેલાંથી જ ન કરતા હોય તો ખોટું. એટલે બે સમાજમાં ખોટા તમે પેતરા તમારા બંધ કરી ગયો. પોતપોતાના સમાજને પોતપોતાનો ગૌરવ હોય. મને મારા સમાજનો ગૌરવ છે, હું મારા સમાજથી ઉજળો છું. 18 વર્ષને હું દિલથી માનું ને મને 18 વર્ષ સપોર્ટ કરે એ બાબત ઉપર 18 વર્ષનો ખૂબ ધન્યવાદ. લાલો આહિર કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો ને અમુક આ લુખી તીર્યુંને એવું લાગે કે આ કાવેતરું માયા હતા અને ઝહીરા જાતાએ કરાવ્યું. તો તમને એક સ્પષ્ટ કરી દઉં 18 વર્ષને તમામ લોકોને કહી દઉં કે મિત્રો તો માયા હતા માફી જ ન માગે. આ ટાટિયા ભંગવા જોત માયા હતાને તો મિત્રો માયા હતા માફી ન માગે. પણ તમામ લોકો માયા હતાને 18 વર્ષ દિલથી માને. તમામ લોકોનો ખૂબ આભાર. માયા હતાનો મિત્રો ક્યાંય પણ વિરોધ ન હોય. તમામ લોકોને માયા હતા 18 વર્ષને માને ને 18 વર્ષ માયા હતાને માને. તમામ લોકોને ખબર છે. ને આ અમુક આ લુખ્યું તીર્યું ને એવું લાગે કે માયા હતા અરે કોઈ નથી, માયા હતાના પરિવાર સાથે કોઈ નથી. તો લુખી તીર્યું તમારા મનમાં હોય ને ફાકું તો કાઢી નાખજો. માયા હતા અરે આખો આહિર સમાજ ઉભો. પણ અમને એકવાર આતા કહી દઈ ને કે અહીંયા ભેગું થવાનું છે તો ન્યા છે ને અમે ભેગા થાય ને આખો અમારો આહિર સમાજ આવે હો. હા, એટલે અમે ખોટા જાતિ વિવાદ ઉપાડવા માગતા નથી. એટલે આ લુખ્યું તીર્યુંને કહી દો કે તમારા પેતરા બંધ કરી દેજો, ટાર્ગેટ કરવાનું બંધ કરી દેજો. જય મુરલીધર, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. જય શ્રી રામ. આહિર મુંજાકાની અમે બેઠા છીએ તમારા સપોર્ટમાં ફૂલે ફૂલ. તો મિત્રો શું તમે આખો લાલાભાઈ આહિરનો વિડીયો જોઈ લીધો? તો મિત્રો લાલાભાઈ આહિરભાઈ એટલું જ કહે ખોટા વિવાદ ઉપાડવામાં માયા આકા ભેગા અમે બધાય છીએ. માયા આકા તમે ના મુંજાકા. તો મિત્રો આપણે મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય દ્વારકાધીશ.